પોરબંદર શહેર અને જિલ્લામાં હવે આભમાંથી વરસાદ નહીં આફત વરસી રહી છે। પોરબંદર શહેરમાં વહેલી સવારે વધુ 2 ઇંચ વરસાદ પડતા પક્ષી અભયારણ્ય છલકાયું છે, તો ખેડ પંથકમાં વધુ 10 ઇંચ વરસાદ પડતા આ વિસ્તારોના ગામો બેટમાં ફેરવાયા છે। બરડામાં પણ વધુ 5 ઇંચ જેટલો વરસાદ પડતા આ વિસ્તારની પણ મુશ્કેલી વધી છે। જિલ્લામાં આવેલા ચેકડેમ અને વોકડા છલકાયા છે। બેરણ ગામે આવેલા ચેકડેમનો કેટલાક તૂટી ગયો છે, જેને કારણે આસપાસના વાડી ખેતરોમાં પાણી ઘૂસ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। પોરબંદર શહેરમાં ગત બુધવારથી શરૂ થયેલી મેઘસવારી આજે સોમવારે પણ યથાવત રહી હતી। પોરબંદરમાં વહેલી સવારે 4 થી 6 ની વધુ ઇંચ 2 વરસાદ પડતો હતો। હજુ પણ ધીરે ધારે વરસાદ વરસી રહ્યો છે। પોરબંદરમાં હજુ વરસાદી પાણી ઓસર્યા નથી, તો બીજી તરફ સતત વરસાદ ન પડતા પાણી ઓસરવાનું નામ લેતું નથી। અનેક સોસાયટી હજુ પાણીમાં ગરક છે અને લોકોના ઘરમાં પાણી ભરાયેલા છે। શહેરની મધ્યે આવેલું પક્ષી અભયારણ્ય ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે અને સ્થળતાની કામગીરી શરૂ કરવામાં આવી છે, તો ખેડની હાલત કફોડી બની છે। ભાદર અને ઓજતના ઘસમસતા પાણીના પ્રવાહ વચ્ચે 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ભારે પડતા અનેક ગામોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે અને એકબીજા ગામોને જોડતા રસ્તા બંધ થયા છે। બરડા પંથકમાં પણ 4 થી 5 ઇંચ વરસાદ પડ્યો હતો, જેને પગલે આ વિસ્તાર પર જળબંબાકાર બની ગયો છે। બેરણ ગામે આવેલા ચેકડેમ ઓવરફ્લો થયો છે અને તેમનો કેટલોક ભાગ તૂટી ગયો હોવાનું સ્થાનિક ખેડૂતો જણાવ્યું છે, જેને કારણે આસપાસના વાડી ખેડૂતોમાં પાણી ફરી વળ્યા છે। મગફળી સહિતના પાકને નુકસાન થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। રાણા બોરડી ગામે વોકળો છલકાતા ગામમાં પાણી ઘૂસી ગયા હતા। અનેક દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા। રાણાઓ શહેરના ગોપાલપરા, મફતિયાપરા સહિતના નીચાણવાળા વિસ્તારમાં આવેલા મકાનોમાં પાણી ઘૂસ્યા હતા। કુતિયાણા તાલુકામાં 4 ઇંચ વરસાદ પડતા આ વિસ્તાર પાણીથી તરબોળ બની ગયો છે। પોરબંદર જિલ્લામાં હવે પડી રહેલો વરસાદ મુશ્કેલીનો વરસાદ બની રહ્યો છે। પોરબંદર શહેર અને જિલ્લામાં હવે આભમાંથી વરસાદ નહીં આફત વરસી રહી છે। જિલ્લામાં આવેલા ચેકડેમ અને વોકડા છલકાયા છે। પોરબંદરમાં વરસાદ વચ્ચે લોકોનું સ્વૈચ્છિક સ્થળાંતર। પોરબંદર શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે છાયા રણ વિસ્તાર નજીક આવેલા છાયાચોકી પ્લોટ સહિતના વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસી જતા લોકોએ સ્વૈચ્છિક સ્થળાંતર કર્યું છે, તો બીમાર લોકોની મુશ્કેલી વધી છે। પોરબંદરનું જળ સંકટ દૂર। પોરબંદર શહેરનું જળ સંકટ મેઘરાજા દૂર કરી દીધું છે। બરડા ડુંગરની ગોદમાં આવેલા ફોદાળા ડેમ ઓવરફ્લો થયા બાદ આજે ખંભાળા ડેમ ઓવરફ્લો થતાં પોરબંદર વાસીઓમાં ખુશી જોવા મળી રહી છે। પોરબંદરને 1 વર્ષ ચાલે તેટલું પાણીની આવક થઈ છે।